जी नमस्कार। सोमनाथ मराठे ट्रांसपोर्ट कमिटी अध्यक्ष सूरत महानगरपालिका। गत रोज सूरत महानगरपालिकाની સામાન્ય સભા મળી હતી। આ સામાન્ય સભાની અંદર મારો જે વિસ્તાર છે ઉધના વાર્ડ નંબર 24, આ મારા વાર્ડની અંદર 55 જેટલી સોસાયટી 2021માં હું અલગ અલગ સોસાયટીના પ્રમુખો સાથે મારું ભલામણ સાથે અમે જે અરજી કરી હતી અને હું સતત 3 વર્ષથી જે તત્કાલીન અહીંયાના કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ એની સામે હર હંમેશા અવાજ ઉઠાવતો આવ્યો છે, પરંતુ એ કાર્યપાલક ઇજનેરે જે અલગ અલગ ઝોનની અંદર જે આરસીસી રસ્તા બનાવવા માટેની જે પોલિસી આવી એની સામે પાણીની લાઈન નવેસરથી નાખવાની છે, ગટરની લાઈન નવેસરથી નાખવાની છે। અમે 55 સોસાયટી એવી રીતે મૂકી હતી। 55માંથી 10 સોસાયટીના અમારા આરસીસી રસ્તા બની ગયા, પરંતુ ત્યાં પાણીની જ લાઈન બદલાઈ અને ગટરનો મેન્ટેનન્સ થયો। હવે જે 45 સોસાયટી બાકી છે, હવે કેટલામાં તો પાણીની લાઈન નખાઈ ગઈ છે અને આરસીસી રસ્તાના અંદાજ પણ મંજૂર છે। હવે ગટર લાઈનની જે વાત છે, ગટર લાઈન નવેસરથી નાખવા માટેની વાત છે, એમને અમને ભાઈ ઉધનામાં જે ઝોનની અંદર આપણે જે કન્સલ્ટન્ટ મુકાયો હતો એ કન્સલ્ટન્ટ રિપોર્ટ એવું બોલે છે ભાઈ ગટર લાઈન બદલવાની આવશ્યક છે। આ ગટરો 30 વર્ષ જૂની છે, તો બાજુના ઝોનમાં સેન્ટ્રલ ઝોન હોય કે લિંબાયત ઝોનમાં એની અંદર નવેસરથી આરસીસી રસ્તા બનાવ ત્યારે ગટર લાઈન નવી નાખાશે, તો આ કેવી રીતે મતલબ એવડી પોલિસી છે અને એના કન્સલ્ટન્ટ અલગ અલગ કેવી રીતે હોઈ શકે છે? તો આ ખાલી આ સુજલ પ્રજાપતિની મનમાની હતી, એટલા માટે હું રજૂઆત કરી છે। અને અહીંયા જે અલગ અલગ સોસાયટીની અંદર મારા વિસ્તારમાં જે કલરનો પાણી આવી રહ્યું છે, ગટરીઓ પાણી આવી રહ્યું છે, અમારા જે મતદારો છે એ ત્રાહિમામ છે। હું આંદોલન કે મારા સ્વાર્થ માટે નથી કરતો, મારા સ્વાર્થ માટે હું સોસાયટી ભરતો નથી, પરંતુ અમે ધારાસભ્ય સાથે બરાબર આપણા ધારાસભ્ય આપણા આજ્ઞે આ કાર્યક્રમ અંતર્ગત અમે જવરે એમની સાથે ફરતા હોય લોકો અમને સામે અમારી આક્રોશ કરે છે, અમને મતલબ ગંભીરતાથી ફરિયાદ કરે છે અને સવારે 6:30 વાગે જ્યારે પાણી આવે છે ત્યારથી જ લોકો મતલબ અમારી બૂમાબૂમ કરીને અમને ફોન કરે છે, સુરતી ગાળો આપે છે। તો અમે ક્યાંક અમને બેલેન્સ થવું પડે છે, અમારો આક્રોશને કોઈ ધ્યાને લેતો નથી, એટલે હું આ ગંભીરતાથી રજૂઆત કરી છે। આવા અધિકારી સામે સખ્તમાં સખ્ત પગલાં લેવાય, આ અલગ અલગ નીતિ કેમ એની પણ તપાસ થાય અને અમારો જે સમસ્યા છે આ સમસ્યાનો નિકાલ નહીં થશે, અધિકારી પર પગલાં નહીં થશે તો મારે ના છૂટકે હજુ ઉગ્રતાથી મતલબ વાત કરવી પડશે અને આ સમસ્યા માટે લડવું પડશે।